3.3% મજબૂતી અત્યારે સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ રહેશે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ પર? મારા હિસાબે કાઉન્ટરમાં વધારે સ્ટ્રેન્થ જોવા નથી મળતી. ઇનફેક્ટ લોઅર લેવલ્સથી ખાલી બાઉન્સ બેક જોવા મળે છે. ઉપરના લેવલ્સ પર રેઝિસ્ટન્સ છે 3000 ની આસપાસ. તો મારા હિસાબે ફ્રેશ બાઇંગ આ કાઉન્ટરમાં અવોઇડ કરવી જોઈએ. લોઅર લેવલ્સ પર સપોર્ટ છે 2840 ની આસપાસ. આ લેવલ્સ અગર બ્રીચ થાય તો મારા હિસાબે આમાં ફર્ધર કરેક્શન જોવા મળી શકે છે. ઉપરમાં 20 અને 50 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એક રેઝિસ્ટન્સનું કામ કરે છે. મારા હિસાબે સ્ટોકમાં અવોઇડ કરવો જોઈએ. ફ્રેશ બાઇંગની કોઈ સલાહ નથી. લોઅર લેવલ્સ પર અગર કોઈની બાઇંગ હોય તો 2840 ની આસપાસ એક સ્ટોપ લોસ રાખવો જોઈએ. એ સપોર્ટ લેવલ્સ બ્રેક થાય તો મારા હિસાબે એક્ઝિટ કરવાની સલાહ રહેશે. આ કાઉન્ટરમાં ફર્ધર કરેક્શન આવી શકે છે. 2840નો સપોર્ટ લેવલ ધ્યાનમાં રાખો. ફ્રેશ એન્ટ્રી તો નહીં, અગર આ લેવલ્સ ધ્યાનમાં રાખીને પોઝિશન છે ત્યારબાદ એક્ઝિટ કરી શકો છો. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ગ્રાસિમ પર ચર્ચા કરી. હવે શ્રી સિમેન્ટ આ જ સ્પેસમાંથી દેવેન મજબૂત છે અત્યારે 2.5% ખરીદદારી. શોર્ટ કવર થઈ રહ્યા છે અત્યારે શ્રી સિમેન્ટમાં પણ ઓલમોસ્ટ ડેઝ હાઈના લેવલની આસપાસ જે કારોબાર થઈ રહ્યો છે. આપ કઈ રીતે સલાહ આપશો અહીં? મારા હિસાબે આ કાઉન્ટરે સારા એવા સપોર્ટ લેવલ્સથી બાઉન્સ બેક દેખાડ્યો છે. બટ ઉપરના સાઈડમાં થોડુંક રેઝિસ્ટન્સ બી જોવા મળે છે. 30,100 ના લેવલ્સ જ્યાં સુધી આ કાઉન્ટરમાં સરપાસ નથી થતા ત્યાં સુધી આમાં ફ્રેશ બાઇંગની કોઈ સલાહ નથી. એના ઉપર એક સારો બ્રેકઆઉટ જોવા મળશે. એ લેવલ્સ પછી મારા હિસાબે સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. અગર કોઈના પાસે હમણાં ઓલરેડી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની સલાહ રહેશે. 28,900 નો એક સ્ટોપ લોસ રાખી શકાય છે. ઉપરમાં 30,100 ની આસપાસ એક રેઝિસ્ટન્સ છે. એ લેવલ્સ પર આપણે જોશું. અગર બ્રેકઆઉટ આવે છે કાઉન્ટરમાં તો એક સારી મૂવ ફર્ધર જોવા મળી શકે છે. બટ ને અગર રેઝિસ્ટન્સ ફેસ કરે તો એક કન્સોલિડેશન બી આવનારા ટાઈમમાં આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ 30,100 ની આસપાસ આપણે ધ્યાન રાખશું. એ લેવલ્સની આસપાસ આવે, લોઅર લેવલ્સથી પોઝિશન હોય તો ત્યાં પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. એક વ્યૂ શ્રી સિમેન્ટ પર ટેક બનતો જોઈ રહ્યા છે. બીપીસીએલ જુઓ દેવેન, કારણ કે ક્રૂડમાં હવે જે ઘટાડો આવ્યો હતો OMCમાં એક થોડું છે સેલિબ્રેશન. બીપીસીએલ અત્યારે 1.5%થી વધુ મજબૂતી બનાવી રહ્યું છે અને જે શોર્ટ કવર થઈ રહ્યા છે, આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? બિલકુલ ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આસપાસ સપોર્ટ લઈને બાઉન્સ બેક જોવા મળે છે. 316 નો એક સપોર્ટ છે. ત્યાં સ્ટોપ લોસ રાખવો જોઈએ. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. મારા હિસાબે ઇમિડિયેટ ટાર્ગેટ 334-335 ના કાઉન્ટરમાં જોવા મળી શકે છે. આ લેવલ્સ પર બી ખરીદારી કરાય. નીચેમાં એક 3-4 રૂપિયા નીચે મળે 320 ની આસપાસ તો એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. ઉપરમાં 335 ના ટાર્ગેટ્સ આ કાઉન્ટરમાં આવી શકે છે. નીચેમાં જે સપોર્ટ લેવલ્સ છે 316 ને સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે. 316 સ્ટોપ લોસ એક બીપીસીએલ માટે રાખી શકો છો. સિરીઝ એક્સપાયર થઈ રહી છે તો અમુક રોલઓવર બેઝડ કાઉન્ટર્સ પર ચર્ચા કરી લઈએ દેવેન, જેમાં છે ટાઇટન 94% રોલઓવર બતાવી રહ્યું છે. 0.5% મજબૂતી. ગઈકાલે બુલિશ બ્રોકરેજ રિપોર્ટ બાદ ટાઇટન નિફ્ટીનું ટોપ ગેઇનિંગ કાઉન્ટર ડે સાઈના લેવલની આસપાસ ક્લોઝિંગ આપ્યું. આજે પણ એક ફોલોઅપ એક્શન છે 0.5%ની, પરંતુ મજબૂતી અને સાથે 94% રોલઓવર હવે જુલાઈ સિરીઝ માટે. દેવેન વ્યૂ? બિલકુલ મારા હિસાબે જે સારા એવા રોલઓવર્સ જોવા મળે છે વોલ્યુમ્સમાં અહીંયા રિફ્લેક્ટ કરે છે. સ્ટ્રક્ચર પોઝિટિવ છે. સ્ટ્રોંગ બ્રેકઆઉટ આ કાઉન્ટરે કાલના દિવસમાં આપ્યું છે. તો મારા હિસાબે સ્ટ્રક્ચર પોઝિટિવ છે. 3,650 ઇમિડિયેટ સપોર્ટ છે. આજના લો મારા હિસાબે એ લેવલ્સની આસપાસ જ છે. એ લેવલ્સના નીચે જાય તો જ ફર્ધર પ્રોફિટ બુકિંગ થોડુંક આવશે. બટ ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. બાય એન્ડ ડિપ્સ કરવાની સલાહ રહેશે. અગર કોઈની પોઝિશન હોય તો મારા હિસાબે જે સ્ટોપ લોસ છે 3,600 નો રાખવો જોઈએ. 3,600 નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ. ઉપરમાં કાઉન્ટર છે જે 3,800 સુધીના લેવલ્સ દેખાડી શકે છે. સ્ટ્રક્ચર પોઝિટિવ છે. હોલ્ડ કરવાની સલાહ રહેશે. હોલ્ડ કરી શકો છો. સ્ટ્રક્ચર પોઝિટિવ અહીંયાથી ટાઇટન માટે. નેક્સ્ટ કાઉન્ટર છે ઝાયડસ લાઈફ. ત્યાં પણ 90%ના રોલઓવર છે. દેવેન શોર્ટ કવર છે. 0.5%ની પોઝિટિવ પ્રાઇસ ચેન્જ આજે બતાવી રહ્યું છે ઝાયડસ લાઈફ. કઈ રીતે સલાહ આપશો અહીંયા? મારા હિસાબે લાસ્ટ 3 દિવસમાં આ સ્ટોકે સારો એવો બાઉન્સ બેક જરૂર દેખાડ્યો છે. બટ હાયર લેવલ્સ પર થોડુંક રેઝિસ્ટન્સ જોવા મળે છે 990-995 ની આસપાસ. તો જ્યાં સુધી 995 ના લેવલ સરપાસ નહીં થાય ત્યાં સુધી આ કાઉન્ટરમાં ફ્રેશ મોમેન્ટમ નહીં બને. લોઅર લેવલ્સથી અગર કોઈની પોઝિશન હોય તો 960 960 ના આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ લેવલ્સ પર જોવા મળે છે. તો 960 ની આસપાસ એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકાય. ઉપરમાં 990 સરપાસ થયા પછી જ એક સારું મોમેન્ટમ બિલ્ડ થશે. આ લેવલ્સ પર ફ્રેશ ખરીદારીની કોઈ સલાહ નથી. બટ લોઅર લેવલ્સથી અગર કોઈએ બાય કર્યું હોય તો 960 ના એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય.
960ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકો છો અહીંયાથી ફ્રેશ એન્ટ્રી આ લેવલ્સ પરની ઝાયડસ લાઈફમાં. મેરિકો માટે વ્યૂ, મેરિકોમાં પણ અત્યારે 90%થી વધુના રોલઓવર છે જુલાઈ માટે અને આજે લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે. 0.5% મજબૂતી ડેઝ હાઈના લેવલ પર અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે મેરિકો. કઈ રીતે સલાહ આપશો દેવેન? બિલકુલ મારા હિસાબે ઓવરઓલ જે આ કાઉન્ટર રેઝિસ્ટન્સ ફેસ કરતો હોય એ સરપાસ થઈને હવે સારો એવો સસ્ટેન કરે છે 700 ની ઉપર, તો મારા હિસાબે સ્ટ્રક્ચર પોઝિટિવ છે. આ કાઉન્ટરમાં ઇમિડિયેટ 730 ના ટાર્ગેટ આવી શકે છે. એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે 700 નું થોડુંક નીચે 695 ની આસપાસ. 695 ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. ઇમિડિયેટ ટાર્ગેટ 730 ના આવી શકે છે. એ લેવલ્સ પર ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની સલાહ રહેશે. ત્યાં એક પાર્શિયલ પ્રોફિટ બુક કરીને હોલ્ડ કરી શકાય ફર્ધર મૂવ માટે. 740 ના ફર્ધર ટાર્ગેટ્સ આ કાઉન્ટરમાં આવી શકે છે. 740 કા ટાર્ગેટ બતાવી શકે છે. એક વ્યૂ બંધો જોઈ રહ્યા છે મેરિકો પર. હેવેલ્સમાં એક શોર્ટ કવર છે. આજે એટલી કોઈ વધારે પોઝિટિવ પ્રાઇસ ચેન્જ નથી દેવેન હેવેલ્સમાં, પરંતુ રોલ ઓવર જોઈ રહ્યો છો તો 88%થી વધુના બતાવી રહ્યું છે. આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? મારા હિસાબે હેવેલ્સની આપણે વાત કરીએ તો 1610 1620 આ એક રેઝિસ્ટન્સ લેવલ જોવા મળે છે. એ લેવલ્સ જ્યાં સુધી સરપાસ નથી થતા ત્યાં સુધી આમાં ફ્રેશ બાઇંગ ની કોઈ સલાહ નથી. ફ્રેશ બાય અવોઇડ કરવો જોઈએ. એક રેન્જમાં છે, લોઅર લેવલ્સ પર સપોર્ટ જરૂર ઉપરના સાઈડ શિફ્ટ થાય છે, બટ હાયર લેવલ્સ પર રેઝિસ્ટન્સ જે છે જ્યાં સુધી સરપાસ નથી થતા ત્યાં સુધી ફર્ધર કોઈ બાઇંગ કરવાની સલાહ નથી. મારા હિસાબે અગર કોઈની પોઝિશન હોય તો 1540 1540 ના સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકાય. 1540ના સ્ટોપ લોસથી હોલ્ડ કરો હેવેલ્સમાં. ઇન્ડસ ટાવર્સમાં પણ 86%ના રોલ ઓવર છે. આજે લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. 0.5% આસપાસની એક ખરીદારી. કઈ રીતે વ્યૂ આપશો ઇન્ડસ ટાવર્સ પર દેવેન? મારા હિસાબે સ્ટ્રક્ચર પોઝિટિવ છે. ઓવરઓલ આપણે સારો એવો મૂવ આ કાઉન્ટરમાં જોયો છે. અગર કોઈની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો મારા હિસાબે 419-20 ની આસપાસ રેઝિસ્ટન્સ જોવા મળે છે. તો મારા હિસાબે લોઅર લેવલથી બાય કર્યો હોય તો એકવાર પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. અગર થોડુંક રિસ્ક લઈ શકતા હોય તો 405 ના ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. બટ ઓવરઓલ મારા હિસાબે જે આપણે લાસ્ટ 3 થી 4 દિવસમાં મૂવ જોઈ છે એના પછી આ લેવલ્સ પર પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે.